હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગુજરાતી રસોઈની રંગતમાં। આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ ઠંડા ઠંડા દહીં વડાની રેસીપી। ઉનાળામાં કંઈક ઠંડુ અને ચટપટું ખાવાનું મન થાય છે તો દહીં વડા એકદમ બેસ્ટ ઓપ્શન છે। તો આજે આપણે એક એવી ડીશ તૈયાર કરીશું જે એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે, અને આપણે તેને બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર બનાવીશું। જો તેલ વગર આટલા સારા દહીં વડા બનતા હોય તો પછી તેલમાં તળવાની શી જરૂર છે। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા એક બાઉલ લીધું છે અને બાઉલમાં આપણે મગની મોગર દાળ લઈશું। આજે આપણે મગની મોગર દાળમાંથી દહીં વડા બનાવીને તૈયાર કરીશું। આના પહેલા મેં અડદની દાળમાંથી દહીં વડા કેવી રીતે બનાવવા તેની રેસીપી શેર કરેલી છે, તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો। તો આજે આપણે મગની દાળમાંથી દહીં વડા બનાવીશું। તો એના માટે 1 કપ જેટલી મગની મોગર દાળ બાઉલમાં લઈ લઈશું। આ માપથી 4 વ્યક્તિને સર્વ થાય તેટલા દહીં વડા બનીને તૈયાર થશે। દાળને એકદમ સાફ કરીને લેવાની છે। હવે દાળમાં પાણી ઉમેરીને સરસ રીતે વોશ કરી લઈશું। દાળને 1 કે 2 વાર સારી રીતે વોશ કરી લેવાની। હવે આ પાણી કાઢી લઈશું અને હવે તેમાં 3 કપ જેટલું ચોખ્ખું પાણી ઉમેરીશું। હવે આ દાળને ઢાંકીને 4 થી 5 કલાક માટે પલળવા દઈશું, જેથી દાળ એકદમ સરસ પલળી જાય। હવે 5 કલાક થઈ ગઈ છે અને આપણી દાળ એકદમ સરસ પલળીને ફૂલી ગઈ છે। જ્યારે આપણે દાળને પલાળવા રાખી હતી ત્યારે આ રીતનો દાણો હતો અને હવે દાણો એકદમ સરસ ફૂલી ગયો છે, અથવા તો તમે હાથમાં લઈને ચેક કરશો તો આ રીતે દાણો આસાનીથી તૂટી જાય છે। તો આ રીતની દાળ પલળેલી હોવી જોઈએ। હવે આમાંથી બધું જ પાણી નિતારી લઈશું। જ્યારે આપણે દાળ પલાળી હતી ત્યારે કેટલી હતી અને હવે પલળીને કેટલી ડબલ થઈ ગઈ છે। તો હવે મેં દાળમાંથી બધું જ પાણી નિતારી લીધું છે। હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં દાળને ઉમેરી દઈશું। હવે મિક્સર જારમાં 2 તીખા લીલા મરચાં ઉમેરીશું અને 1 થી 2 ઇંચ આદુના ટુકડા ઉમેરીશું। મરચાં ઉમેરવાથી વડામાં મરચાંની ફ્લેવર ખૂબ સરસ આવશે। હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું ફ્રીજનું એકદમ ઠંડુ પાણી ઉમેરીશું અને દાળને એકદમ સરસ પીસી લઈશું। દાળ એકદમ સ્મૂથ પીસવાની છે, કરકરી ન રહેવી જોઈએ। હવે આપણી દાળ એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગઈ છે। તમારે આ રીતે આંગળીથી ચેક કરવાનું। જો આ રીતે ચેક કરશો તો સ્મૂથ પીસાયેલી લાગવી જોઈએ। જો કરકરી લાગે તો હજી થોડીક વાર પીસી લેવાની। જો દાળ કરકરી હશે તો વડા કડક બનશે, અને જો દાળ એકદમ સરસ સ્મૂથ પીસેલી હશે તો વડા એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થશે। તો હવે આ બેટરને એક બાઉલમાં લઈ લઈશું। હવે આ રીતે પણ બીજી વાર દાળને પીસી લઈશું। હવે આ બીજી વાર પણ મેં દાળને સરસ રીતે પીસી લીધી છે। હવે આ બધું જ બેટર બાઉલમાં લઈ લઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આપણે દાળને એકદમ સરસ રીતે ફેંટી લેવાની છે। જો તમે આ રીતે સ્પેચ્યુલાથી પણ ફેંટી શકો છો, અથવા આ રીતે હેન્ડ વિસ્કરથી પણ ફેંટી શકો છો, અને જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તેનાથી પણ તમે ફેંટી શકો છો। ઇલેક્ટ્રિક બીટરથી દાળ ફટાફટ ફેંટાઈ જાય છે। તો તમને દાળ ફેંટવા માટે કઈ મેથડ સારી લાગે છે તેનાથી તમે ફેંટી શકો છો। હવે આ રીતે આપણે દાળને ફેંટી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ રીતે ફેંટાઈ ગઈ છે। તેનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ।
જો તમે હાથેથી ફેંટશો તો થોડોક વધારે સમય લાગશે અને ઇલેક્ટ્રિક બીટરથી 3 થી 4 મિનિટમાં ફેટાઈ જશે. હવે આમાં 2 મોટી ચમચી જેટલો ઝીણો રવો ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. દાળ આપણી ફેટાઈ જાય એટલે એમાં વ્હીપ ક્રીમ જેવું દાળનું ટેક્સચર આવી જાય છે અને આપણે બેટરને ફેટીએ એટલે હવાના કણ ભરાય છે, જેથી વડા એકદમ સરસ સોફ્ટ બનશે. અને હવે આપણે જે ઝીણો રવો ઉમેર્યો છે તેનાથી આપણા વડામાં જાળી પડશે. તો જો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાં 2 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું. સોડા વધારે નથી ઉમેરવાના, માત્ર 2 ચપટી જેટલા જ ઉમેરવાના છે, કારણ કે આપણે વડાને તેલમાં તળવાના નથી, એટલે સોડા 2 ચપટી જેટલા ઉમેરવા પડશે. હવે આ બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો આપણે વડાને તેલમાં તળવાના નથી, આપણે એક નવી રીતે વડા તૈયાર કરીશું. તો તેના માટે આ રીતનું અપ્પમ પેન આવે છે તે લેવાનું છે. જો તમારી પાસે આવું અપ્પમ પેન ના હોય તો તેની જગ્યાએ નાની સાઈઝની વાટકી આવે છે તે પણ લઈ શકો છો. જે આપણે ચટણી માટે નાની વાટકી વાપરીએ છીએ તે પણ લઈ શકો છો. પણ મારી પાસે અપ્પમ પેન છે તો હું તેમાં જ વડા તૈયાર કરીશ. તો હવે આમાં આપણે તેલ લગાવવાની બિલકુલ જરૂર નહીં પડે અને જે બેટર બનાવીને રાખ્યું છે તે બધા ખાનામાં ભરી લઈશું. તો આ રીતે બધા ખાનામાં થોડું થોડું બેટર ભરી લઈશું. આમાં આપણે એક જ સાથે 12 વડા બનીને તૈયાર થશે. તો મેં અપ્પમ પેનમાં બેટર ભરી લીધું છે. હવે આપણે આને સ્ટીમ કરવા રાખી દઈશું. તો વડાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું અને પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. હવે આપણે આ અપ્પમ પેનને આમાં મૂકી દઈશું અને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ માટે કૂક થવા દઈશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા વડાને ચેક કરી લઈશું. તો જુઓ, આપણા વડા એકદમ સરસ ફૂલી ગયા છે. આ રીતે ચપ્પાથી ચેક કરીશું તો ચપ્પુ એકદમ સરસ ક્લીન આવે છે. તો હવે આપણા વડા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે વડાની પ્લેટની બહાર કાઢી લઈશું અને 5 મિનિટ માટે ઠંડા થવા દઈશું. હવે આ રીતે સ્પેચ્યુલાથી આપણે આ રીતે વડાને થોડુંક પ્રેસ કરીશું એટલે વડું એકદમ આસાનીથી આખું બહાર નીકળી જશે. તો આ રીતે આપણે બધા જ વડાને કાઢી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થયા છે. તો જુઓ, આ રીતે વડાને દબાવશો તો પણ તેનો શેપ લઈ લે છે અને એકદમ ગોળ ગોળ દડા જેવા વડા બન્યા છે, જેવા આપણે તેલમાં તળીને બનાવીએ છીએ તેવા જ. પણ આજે આપણે તેલમાં તળ્યા નથી, સ્ટીમ કરીને બનાવ્યા છે. તો પણ વડા આપણા એકદમ સરસ બન્યા છે. હું તમને એક વડું તોડીને બતાવી દઉં તો અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. હવે આપણે વડાને પાણીમાં પલાળવાના છે. તો તેના માટે એક બાઉલમાં 1 નાની વાટકી જેટલી છાશ ઉમેરીશું અને હવે 1 થી 2 કપ જેટલું સાદું પાણી ઉમેરીશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને આ પાણીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે જે વડા બનાવીને રાખ્યા છે તે પણ પાણીમાં ઉમેરી દઈશું એટલે વડા એકદમ મસ્ત હિંગ અને છાશની ફ્લેવર આવી જશે અને વડા એકદમ સોફ્ટ થઈ જશે. તો આ રીતે વડાને પાણીમાં રાખી દઈશું. જો વડા સોફ્ટ હશે તો પાણીમાં તરશે અને જો વડા કડક થઈ ગયા હશે તો તે પાણીમાં નીચે બેસી જશે. તો આપણા વડા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે એટલે બધા જ વડા પાણીમાં તરે છે. હવે આ વડાને ઢાંકીને 2 થી 3 મિનિટ પલળવા દઈશું.
ત્યાં સુધી આપણે વડા સાથે ખાવા માટે મીઠું દહીં બનાવી લઈશું. તો મીઠું દહીં બનાવવા માટે એક બાઉલમાં 2 કપ જેટલું મોડું દહીં લઈશું. હવે દહીંમાં 4 મોટી ચમચી જેટલી સાકર ઉમેરીશું. જો તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. હવે દહીંને હેન્ડ વિસ્કરથી એકદમ સરસ રીતે ફેંટી લઈશું, એટલે આપણું મીઠું દહીં એકદમ સરસ સ્મૂથ બનીને તૈયાર થશે. દહીં કેટલું ખાટું છે તે પ્રમાણે મીઠાશ ઉમેરવાની. જો વધારે ખાટું દહીં હશે તો મીઠાશ વધારે જોઈશે. પણ મારું દહીં એકદમ મોડું છે એટલે મેં 4 ચમચી જેટલી સાકર ઉમેરી છે. તો હવે આ રીતે દહીંને એકદમ સરસ રીતે ફેંટી લઈશું. દહીં ફેંટવાથી એકદમ ક્રીમી ટેક્સચર આવી જશે. દહીં એકદમ ઠંડુ હોય તેવું જ લેવાનું છે, તો જ દહીં વડા ખાવાની મજા આવશે. તો જુઓ, આપણું દહીં એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે. તો હવે મીઠું દહીં તૈયાર છે. તો હવે આપણે વડાને છાશમાં પલાળ્યા હતા તે એકદમ સરસ પલળી ગયા છે. હવે આ રીતે હાથમાં વડું લઈને તેને દબાવીશું એટલે એક્સ્ટ્રા પાણી હશે તે બધું જ નીકળી જશે. અને હવે વડાને પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે બધા જ વડામાંથી દબાવીને વધારાનું પાણી કાઢી લઈશું. હવે વડાને એક પ્લેટમાં લઈ લઈશું અને આપણે એમાં મીઠું દહીં બનાવીને રાખ્યું હતું તે પણ આમાં ઉમેરી દઈશું. તમારે જેટલું દહીં જોઈતું હોય તેટલું ઉમેરવાનું. પણ દહીં વડામાં દહીં વધારે હશે તો જ ખાવાની ખૂબ મજા આવશે. હવે ઉપરથી તીખી કોથમીર મરચાંની ચટણી ઉમેરીશું. ચટણી થોડીક સ્પાઇસી હોય તેવી લેવાની છે, એટલે દહીં વડા ખૂબ સ્વાદિષ્ટ લાગશે. હવે ઉપર આપણે થોડીક ખજૂર આંબલીની મીઠી ચટણી ઉમેરીશું અને હવે શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું. શેકેલા જીરાના પાવડર વગર તો દહીં વડા અધૂરા છે. હવે ઉપર થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. જો તમારી પાસે દાડમના દાણા હોય તો તે પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણા સમર સ્પેશિયલ ઠંડા ઠંડા અને ટેસ્ટી દહીં વડા. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા દહીં વડા બનીને તૈયાર થયા છે. જો આ રીતે દહીં વડા બનાવશો તો એકદમ હેલ્ધી બનશે અને મગની દાળ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. અને આ રીતે તળિયા વગરના આટલા સોફ્ટ દહીં વડા બનીને તૈયાર થતા હોય તો તેલમાં ક્યારેય ન બનાવતા અને આ રીતે સ્ટીમ કરીને જ બનાવજો. તો તમે અત્યારે જ દાળને પલાળી દો અને આજે જ તમે દહીં વડા બનાવી લ્યો. તો હવે દહીં વડા કટ કરીને બતાવી દઈશ. તો અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. તો આ રેસીપી તમે ઘરે ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. તમને આજની મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.